નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ઉત્તરાખંડમાં સતત વધતી જમીનની માંગ વચ્ચે પુષ્કરધામી સરકારે એક મોટો નિર્ણય લીધો છે અને નવા જમીન કાયદાને મંજૂરી આપી દીધી છે। સંશોધિત ડ્રાફ્ટને વિધાનસભા સત્રમાં રજૂ કરાશે, ત્યારબાદ રાજ્યના બહારના લોકો દેવભૂમિમાં ખેતી અને બાગાયત માટે જમીન નહીં ખરીદી શકે। ગત દાયકામાં આ રાજ્યમાં ખેતીની જમીનનો ઉપયોગ ખેતી સિવાયના અન્ય કામ માટે કરાતો હતો। બાદમાં આ પ્રકારના કાયદાની માંગ ઊભી થઈ હતી। પર્વતીય વિસ્તાર હોવાના લીધે અહીં ખેતી એટલી સરળ નથી। અમુક જ એવા વિસ્તારો છે કે જ્યાં પાક ઉગાડી શકાય છે, તે પણ સીડીદાર ટેકનિક દ્વારા। એવામાં ફળદ્રુપ જમીન પર હોટેલ બનવાથી રાજ્ય પાસે પાકની કમી થવા લાગી છે। રાજ્ય બન્યું ત્યારે અહીં લગભગ 7.70 લાખ હેક્ટર જમીન ખેતી લાયક હતી અને 2 દાયકામાં તે 5.68 લાખ હેક્ટર બની ગઈ છે। અનેક ગોટાળા પણ થયા છે। અલગ રાજ્ય બન્યા બાદ સ્થાનિક લોકોનો વિરોધ જમીન પર દેખાવા લાગ્યો હતો। બહારના રોકાણકારો ઓછી કિંમતે અથવા ગોટાળો કરીને સ્થાનિક લોકોની જમીનો પડાવી લેતા। ખેતીલાયક જમીન પર કોમર્શિયલ પ્રોજેક્ટ ઊભા થઈ ગયા। સ્થાનિક લોકો પાસે ખેતીવાડી તો છીનવાઈ ગઈ અને બહારથી સસ્તા મજૂર વર્ગ માટે પોતાના લોકોને લાવીને કામ આપવા લાગ્યા, જેનાથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો। ઉત્તરાખંડના લોકોની આશંકા છે કે આ જ સ્થિતિ રહી તો તેમના જ રાજ્યમાં તેમની સંખ્યા ઘટી જશે। ઉત્તરાખંડ એકમાત્ર એવું રાજ્ય નથી કે જ્યાં ખેતી અને બાગાયતની જમીન પર કડક કાયદા બની રહ્યા છે। હિમાચલ પ્રદેશમાં ફક્ત સ્થાનિક અને કાયમી નિવાસી જ ખેતીની જમીન ખરીદી શકે છે અને બહારના લોકોને તેના માટે ખાસ મંજૂરી લેવી પડે છે, જે ઘણું જ મુશ્કેલ છે। સિક્કિમ, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશ પણ એવા રાજ્ય છે કે જ્યાં બહારના રાજ્ય જમીન નથી ખરીદી શકતા।